રાજકોટમાં અત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ભેગા થયા છે। અત્યારે જે વાત કરવામાં આવે તો જે છે ગઈકાલે જે પુતળા દહન કરનાર 3 જે લોકો હતા તેમની અટકાયત કરવામાં આવી છે। અત્યારે મહિલાઓ પણ અત્યારે જોવા મળી રહી છે। આપણે અહીંયા મહિલાઓ સાથે વાત કરીએ। બેન, શું કહેશો? રૂપાલાની ટિકિટ રદ, એની માફી છે જ નહીં, એની માફી એક જ છે, ઈ ચાર હાથે પગે લાગે, 5 હાથે પગે લાગે, બાકી એની માફી એક જ છે, રૂપાલાની ટિકિટ રદ થાય। કેવો આક્રોશ છે? આક્રોશ તો જે ખબર જ છે, બધા જોવે છે। આજે 8 દિવસ થયા, બરાબર? ઈ જે બોલ્યો છે એમાં દરબારના બેનો દીકરા વિશે। બેન, શું કહેશો? અટકાયત કરવામાં આવી છે ગઈકાલે। આવી છે, તમે જોવો છો ક્યાંય દેખાય છે તમને? પદ્મિની બાવાડા એની અટકાયત કરવામાં આવી છે। પુરુષોત્તમભાઈ રૂપાલાએ જ કરી છે। બે ઝડપથી અમે કહી છી, જો એને એવું હોય તો અમારી સામે આવે। અરે અમારા ભાઈઓ ઉપર એક કાવતરાની કલમ લગાવી છે 128 ની। રાતે પણ અમને કંઈક બીજું કહેવામાં આવ્યું હતું। અમારી ઉપર ષડયંત્ર રમાય છે, અમારી સાથે સુરમત રમાય છે, અમે પણ નથી સમજી શકતા। અમે એક બધાનું વિશ્વાસમાં લઈને અમે કામ કરીએ છીએ। રાત્રે અમને અહીંયા પોલીસ સ્ટેશન એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈઓને 151 કલમ લગાડી અને ભાઈઓને અત્યારે છોડી દેવામાં આવશે। એની બદલે અમારી સાથે કાવતરું થઈ ગયું, અમારી સાથે એ લોકો કાવતરા કરે છે। અત્યારે ભાઈઓ ઉપર 128 ની કલમ લગાડી, કઈ રીતે ભાઈઓએ કેવી રીતે કાવતરું કર્યું અમને સાબિતી આપે આ લોકો। ખાસ કરીને અત્યારે જે છે મોટી સંખ્યા, તમારી માંગ શું છે અત્યારે? અમારી માંગ છે પહેલા અમારા ભાઈઓને છોડે અને અમારા ભાઈઓને 151 ની કલમ લગાડી હતી, અત્યારે કેમ બીજી કલમ લગાડી આપી અને અત્યારે અમારા ભાઈઓને લોકઅપમાં કેમ ફિટ કર્યા છે? પહેલી માંગ અમારી ઈ છે અને રૂપાલાને હટાવે। અમારી ઉપર ષડયંત્ર ફૂલ રમાઈ રહ્યું છે, કેમ કે અમને અને બીજેપી પાર્ટીને સામે કરવા માંગે છે। હવે હાલ જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે મહિલાઓનો આક્રોશ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ પ્રણનગર પોલીસ સ્ટેશન છે, તેમની બહાર પણ જે છે એ ક્ષત્રિય સમાજના જે છે લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા છે। અત્યારે આક્રોશ સાથે એકત્ર થયા છે। જે રીતના વાત કરવામાં આવે તો જે છે ગઈકાલે 3 લોકોની અટકાયત કરવામાં આવી હતી। પ્રણનગર પોલીસ સ્ટેશન દ્વારા જે છે પરસોત્તમ રૂપાલાનું જેમણે પુતળા દહન કર્યું હતું તેમના જે છે અટકાયત કરવામાં આવી હતી। અને અત્યારે અહીંયા જે કેટલાક આગેવાનો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું આ માંગ સાથે તમે એકત્ર થયા છો? એક તો અમારા છોકરાઓને ખોટી રીતે પકડ્યા છે, આ પોલીસનું દમન છે। અને કાવતરું તો એ છે કે ગઈકાલે સાંજે સામેથી કીધું હતું કોઈને અરેસ્ટ કરવા હોય, સાંજે 7 વાગ્યાની વાત હતી કે ભાઈ અરેસ્ટ કરવા તો અત્યારે કરી લ્યો, પણ રાતે 12 વાગ્યા વસ્તુ થઈ છે અને હવે વધારે કાંઈ કહેવું નથી, મીડિયામાં બોલવું નથી, જે કરવાનું હોય છે ને એમ કરી લેવું। હવે કહી શકાય કે જે છે આગામી સમયમાં આ આંદોલન છે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે? કહું તો ખરા, હવે કાંઈ કહેવું નથી, મીડિયામાં કાંઈ બોલવું નથી, બરોબર? મીડિયાથી બોલ્યો કોઈ મતલબ નથી રહેતો, પણ જે કરવાનું છે ને હવે કરી દેશું અને કરી બતાડશું। શું થઈ શકે છે એમાં કહેવાની જરૂર નથી, જે કરવાનું છે ને હવે કરીને બતાડવાનું છે। આમ બોલવું એ નકામું છે, જાજુ બોલીને થાકી જવાય છે, પણ હવે જે કરવું છે ને કરીને બતાડવાનું। ચોક્કસથી અત્યારે જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા છે। તેમનું કહેવું છે કે હવે બોલવાનો સમય જે છે એ નીકળી ગયો છે, હવે જે સમય છે એ કરી બતાવવાનો સમય છે। અને અત્યારે વાત કરવામાં આવે તો કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનોની જે છે અત્યારે પ્રણનગર પોલીસ સ્ટેશન સાથે અત્યારે અંદર બેઠક પણ ચાલી રહી છે। અત્યારે જે છે આક્રોશ સાથે ક્ષત્રિય સમાજના લોકો છે એકત્ર થયા છે અને એક જ માંગ છે કે જે છે પરસોત્તમ રૂપાલાનું જે ઉમેદવાર ભાજપે જે જાહેર કર્યા છે તે રદ થવા જોઈએ। તો સાથે સાથે ગઈકાલે જે લોકોની અટકાયત કરી છે તે ખોટી રીતના અટકાયત કરી હોવાનો પણ અત્યારે ક્ષત્રિય સમાજનો આક્રોશ છે।